માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. હાલો આજ તાજો મિત્રો વાડીએ આવી. બસ જોઈ લ્યો, જો માંડવી બાંડવી બધું ને સારું છે. ખળબળ થવા નથી દીધું. અમારે પબુડી બ્લોગ બનાવતો નહીદા રાખે. અને આજ તાજો બધા વાડીએ આવ્યા ચક્કર મારવા. જો માય બ્લોગ ચાલુ કર્યો કામ. આજ વાડી લઈ આવ્યા. હા ધીરે ધીરે તમારે ચાલુ કરવાનું છે ને બ્લોગ. હા તે હાલો ને કામ બાપો રામ રામ. કાયમ જો નેદવા આવીને આજે આવ્યા આમ ચક્કર મારવા ગામાં. જો માંડવી છે ને રૂપારીની હમણાં ભૂટકી જવાની છે. હાલો હાલો અમે બધા છે ને આજે ખાલી ચક્કર મારવા જ, કામ કંઈ કરવાનું જ નહીં, ચક્કર જ મારવાની ખાલી. જો કાલે આપણે કાલનો સનેડો અહીં રહી ગયો, વરસાદ આવી ગયો, રહી ગયો સનેડો. હે આજે આ સેટ થઈને આવ્યા. આજ ક્યાંય ખળનું છોટું દેખાય તો વાંકું નહીં વરવાનું, કામ જ નહીં કરવાનું આજે. હું પગતા ભરાય ને ખેતર હે મારી પરવા લાદી નાખ દે. હું કા બાપુ પરવા લાદી નાખ દે હો ને, પગ ના ભરાય. હા તે હાલે તો હુયાને ક્યાં બેહું? હુયાવને ક્યાં બેહું? તો એમાં હુયાવને ક્યાં બેહું? નહીં હવે ગારો આવે, હવે હલબલ નહીં અહીંયા ભાઈ, પૂરું થઈ ગયું હવે કામકાજ. જો અહીંથી આપણે હે ને હાથી આઈકું હતું દાદા, વરસાદ આવી ગયો તો પછી. અને આપણે હાલો હાલ વેલાની બધું મસ્તીનું થઈ ગયું બકાલો, અહીંથી રહી ગયું પછી વરસાદ આવી ગયો તો. ઓકે એવું માંડવી. તો હવે અમે અત્યારે અહીંયા બેઠા છે, હમણાં આવ્યા ચા પીધો છે બબે ડાળી. यही नहीं अभी और सुनिए. આ બબો છે આપણે લક્ષ્મીને દૂધ પાયું અને આપણું નામ શું હોય? મીરાને દૂધનો ચા એવો મસ્ત બને રેડિયા જેવો. अच्छा हमको सिखा रिया. એ 2 મિલ્ક છે, એ 2 મિલ્ક. અને આ કાકા છે અહીંયા, કાકા ફાકી બનાવે એટલે ખાઈએ અમે. મસ્ત પડો મારે એ 1 પડો છે એવું છે. બનાવો હું ઘણીક વાર પછી થોડું કામ હે કરીને પછી મળ્યા. આપણે જો હે ને બાપાને ઘેર ઘણી વાર બેઠા, કલાક બેઠા ને હમણાં બસ આવ્યા હે ને આવ્યો આપણે નીતિનભાઈ. અને જો હમણાં તમને હે ને વિડીયો એની ઉતાર્યો, મસ્તી મસ્તીમાં ઉતારતો હતો ને વિડીયો. તે મેં કીધું આ વિડીયો તમે નાખવાનો છો, એ વિડીયો નાખવાનો છો નીતિનભાઈ. આ મીસુડી આવી રમવા. કા મીસુડા? ઓલો હીરા. એ હીરુ એ બધાને હાઈ કહી દે. તા હાઈ કહી દે બધાને. કેમ છો બધા? એમ કે મજામાં હો ને? હા તો જો અત્યારે વરસાદ બ્રેક છે, એક રેડું આવ્યું તો બાકી તો વરસાદ કઈ આવ્યો નથી. અત્યારે વાગવામાં 12:30 નહીં 11:30 12 જેવું થયું. માં બનાવે છે જમવાનું રસોડામાં. અત્યારે હે ને બાકા જીકી વરસાદની બોલો જોવો જોઈએ કેવો વરસાદ પડે. આવો જો 2 કલાક વરસી જાય ને મેળ આવી જાય, નદીઓ બધી આવી જાય બધું જોવતા મેં પડે. ભાઈ ભાઈ વરો વાલીડા વરો જોયું? હા હા ભાઈ 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 આ અહીંથી છે પાણી આવે જોતા મેં ભારી પડે. પણ અત્યારે વાગવામાં બપોરનો 1 છે અને બધા જો હે ને બપોરા કરે છે. હું વિડીયો ઉતારવા આવ્યો બપોરા કરતો અને જો ગાય ને બધા નાય છે બારોબાર. જો પાણી હાલી ગયા હે. વરસાદ છે ને જોરદાર વરસી ગયો ને અત્યારે પાછો મસ્ત તડકો નીકળ્યો. અત્યારે વાગવામાં 4:30 વાગી ગયા છે. અને જો પાણી આજે છે ને ફરિયામાંથી ફૂલ નીકળી ગયા. અને અમારા બાપ દીકરાને છે ને જવું છે વાડીએ ચક્કર મારવા. ચકેડી જીક મારી આવી, જોતા આવી શું છે હકીકત બધું. હાલો અત્યારે છે ને માંડવીનો કલર ખાલી 2 દિવસમાં જેવો થઈ ગયો. ખાલી 2 દિવસ વરસાદ વહ્યો ને માંડવીનો આખો રૂપ આખો બદલાઈ ગયો. જોયું ને આ માંડવી થોડીક પીરી હતી, કેમ કે આ માંડવી આપણે ઝીણકી હતી પાછળ અને વધારે વરસાદના કારણે થોડીક પીરી થઈ ગઈ હતી. પણ 2 દિવસમાં આખો કલર ચેન્જ થઈ ગયો. જોયું આપણે ક્યાંય ખબર નથી પડતી ક્યાંથી આગળ રહીને ક્યાં પાછળ રહે નહીં. જોયું જ્યાં રેડું એ ખારું થાય આપણે વહેલા ઘેર વહી જાય, બાકી નતર પીને જવાના. હાલો તો અત્યારે છે ને વાગવામાં 10:30 જેવું થઈ ગયું ને. બસ જો હે ને હું આવ્યો તો માલને નાખવા માટે. અને જો હજી ધીરે ધીરે ધોવાડી ચાલુ હોય. અને આ ફૂટી જોવી એમાં ખાય, એમાં ના ખવાય. લોહીનું ભર્યું એમાં ખા ફૂટા, કેમ કે ભૂકો છે ને હેકાઈ ગયો હોય મસ્તીનો તાપનો, એટલે એને એને ભાવે બહુ. મોઢું ભરી રહે તો હે જો ધીરે ધીરે ધોવાડી ચાલુ છે. આગળ મેં પાછો ભૂકો નાખ્યો ને તો એ થોડીક
ઓછી થઈ ગઈ અને મસ્ત જો ગાયની અંદર કહીડે સાંભળો જોઈ આવે વાઈકની અંદર કહીડે જોયું તો સારું હાલો હવે આપણે છે ને નીંદર આવે છે ફૂલ અને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે એટલે હવે આપણે છે ને સુઈ રહી. તમને વ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. The next day. માગો વેશ ના પેત્રીસ જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને મોર્નિંગ ડે એક વાડીએ ચાલુ થાય છે અને અત્યારે વાગવામાં 7:30 જેવું છે અને અમે બાપ દીકરા દવા છાંટતા હતા. આપણે કાલે આખો દી વિડીયો સ્ટાર્ટ નથી કર્યો કેમ કે કાલે આપણે છે ને આગતરી બધી માંડવીમાં છે ને દવા છાંટતા હતા અને અત્યારે પાછળથી માંડવીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. જો બાપુ ક્યાં ગયા અમે કેમ દેખાતા નથી જોયા. હવે બાપુ દવા પંપ છાંટીને આવે છે ને હું આવ્યો પંપ ભરવા અને આ બાજુ તો અત્યારે ફૂલ વાદળા થયા છે. હવે જોઈએ હવે રેડું ના આવે તો સારું છે બાકી નકરતા જોઈએ શું થાય. હજી 7:30 વાગ્યા ને હજી એક પંપ છાંટ્યા છે પણ હવે જે રીતના વાદળું ઉપડે ને ઘડીક વાર જાળવી જાય કે શું થાય તે પછી દવા છાંટી. જો મિત્રો અત્યારે વાગવામાં 9:30 છે ને 2 કલાકમાં બાપ દીકરા દીધી ને દવા છાંટી નાખી. यही नहीं, अभी और सुनिए. અને જો અત્યારે અને મસ્તીનું વાતાવરણ થઈ ગયું જોયું જોરદાર વાતાવરણ છે. વરસાદ વયો ગયો એવું લાગે છે બાકી તને નક્કી નંબરે કંઈ રેડું આવે ને કંઈ આવી જાય અને માંડવી એ વધે ને એટલે વાતું પૂરી જતા ઊભી પાંદડીએ જાય છે. હવે રોકવાની દવા છાંટવી પડશે બાકી જો આ બધી ભૂટકીતા ગઈ છે. નાલો હવે જવું છે ઘેર. આપણે છે ને વાડીએથી આવી ગયા છે. આવી અને મસ્ત ચા પાણી પી લીધા અને ગરમી એટલે વાતું પૂરી એવી છે એટલે અત્યારે વાગવામાં 10 છે એટલે હું ફટોફટ હવે જાઉં વાડ દાઢી કરાવી આવું કેમ કે હવે તો બાવા જેવું થઈ ગયું સારું. હવે જુનાગઢ જાય તો મને પાછા લઈ આવીએ નહીં કોઈ તો સારું હાલો આપણે વાડ દાઢી કરાવીને પાછા મળ્યા. तो अभी हम पहुंच चुके हैं खेत में साथी आंकने के लिए. अभी खरार हो चुकी क्या पापा? ए पापा जो पानी बोटला लઈને આવી ગયા અને જો આ પાછળ માંડવી આગતરી માંડવી ઉપલા ખેતર માંડવી. હવે આપણે દેખાડી ગાઈસ જો ખડનું છોટું નથી હો ભાઈ જોયું કર નાખી નહીં ધીરે ધીરે ચોખ્ખી કરી જ નાખી ને. આપણે અત્યારે આમાં હાથી આંકવાનું છે રેમાનિયા આગતરી માંડવીમાં તો રેમાનિયા જ હાલતી તો જો હમણાં દેખાડી એટલે જોવું જોઈએ. આમાં રેમાનિયા સિવાય બીજું કંઈ હાલે નથી એટલે આપણે આમાં રેમાનિયા જ આંકવાના છે. હાલો સનેડો કાઢીને હજાવીને કરીને તૈયાર. હાલો બાપુએ છે ને જો પાછળથી માંડવી ચાલુ કર્યું છે અને આપણે આગળથી માંડવીમાં જો આમાં રેમાનિયા આંકા છે એટલે ક્યાં ખબર જો આ નળીઓથી હાલી ગયા છે. ઓલી બાજુ થોડાક બાકી છે એમ કીધું હે ને આમાં થોડાકમાં એક ખડ હતું ને ઝીણું ઝીણું તેમ કીધું પહેલાં જો એમાં હાલી જાય ને તો ખડ બધું અહીંયા મરી જાય કાઢું થઈ. અને હું અહીંયા હે ને વાઢીનું થોડુંક ગાય હતું ને આજે થોડુંક વધારે મોડું થઈ ગયું. અત્યારે 6 ને 10 થઈ ગઈ બાકી નકર દરરોજ છે ને 6 વાગે કામ મૂકી દેવાનું એટલે ઘેર જઈને મારે ગાય દોવાની ન હોય એ બધું કમ્પ્લીટ કામ ટાણે થઈ જાય. બટ કંઈ વાંધો નહીં જોઉં અને આગતરી માંડવી જોઉં તમે કેવી રૂપારી થઈ ગઈ. સારું હાલો હવે નથી જોવી બસ ઘણી જોઈ તમે. હું અહીંયા જ પડ્યો તો મેં જોઈ લીધી એટલે આવી ગયું બધું. હું ફટાફટ ખડવાટ લઉં.